નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 6 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે રમણીય નગરી. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે તમને પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો, જે એકદમ ફ્રી છે. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 6 રમણીય નગરી. પ્રશ્ન 1, નીચેનો ફકરો વાંચીને જવાબ લખો. તો ચાલો સૌપ્રથમ આપણે ફકરો છે તેનું વાંચન કરીએ અને ત્યાર પછી તેના જવાબો જોઈએ. પહેલું, ગાંધીનગરમ ગુજરાતસ્ય રાજધાની અસ્તિ, એતત હરિતનગરમ અસ્તિ. મુંબઈ મહારાષ્ટ્રસ્ય રાજધાની અસ્તિ, એતત નગરમ ભારતસ્ય આર્થિક રાજધાની મન્યતે. દેહલી ભારતસ્ય રાજધાની અસ્તિ. હસ્તિનાપુરમ ઇતિ त्रस्य प्राचीन नामः संसद भवनम देहली मध्ये अस्ति. महात्मा गांधी महोदयस्य समाधि स्थलम तत्र अस्ति. पणजी नगरम गोवा राज्यस्य राजधानी अस्ति. अत्र समुद्र तटः अपि अस्ति. पर्यटकाः अत्र प्रवासम कुर्वन्ति. ચાલો હવે આપણે તેના આધારે જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના જવાબો જોઈએ. જેમાં પેલો પ્રશ્ન છે, ગુજરાતસ્ય રાજધાની કિમ? તો ગાંધીનગરમ ગુજરાતસ્ય રાજધાની અસ્તિ. બીજું, મુંબઈ કસ્ય રાજધાની રાજ્યસ્ય રાજધાની? તો મુંબઈ મહારાષ્ટ્રસ્ય રાજધાની અસ્તિ. ત્રીજું, દેહલી નગરસ્ય પ્રાચીનમ નામ કિમ? તો દેહલી નગરસ્ય પ્રાચીન નામ હસ્તિનાપુરમ અસ્તિ. ચોથું, સમુદ્ર તટઃ કસ્મિન રાજ્યે અસ્તિ? સમુદ્ર તટઃ ગોવા રાજ્યે અસ્તિ. પાંચમું, ચત્વારી રાજ્યાનામ રાજધાન્યા નામાની લિખતું. એટલે કે 4 રાજ્યો અને તેની રાજધાનીઓના નામો લખવાના છે, જેમાં ગુજરાત, ગાંધીનગરમ, મહારાષ્ટ્ર, મુંબઈ, રાજસ્થાન, જયપુર, મધ્યપ્રદેશનું ભોપાલ. ત્યાર પછી પ્રશ્ન 2, ચિત્રસ્ય આધારેણ પંચ વાક્યાની રચયતુ. એટલે કે ચિત્ર ઉપરથી 5 વાક્યો બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કોઈ પણ ચિત્ર આપેલું નથી, માટે આપણે કોઈ પણ 5 વાક્યો છે તેનું લેખન કરીશું. તો ચાલો, અહીં મેં નમૂનારૂપ 5 વાક્યો લખ્યા છે, જેમ કે ગાંધીનગરમ ગુજરાત રાજ્યસ્ય ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. બીજું વાક્ય છે, ઇદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ. ત્રીજું, અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ. ચોથું વાક્ય છે, ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ. પાંચમું વાક્ય છે, અત્ર એકમ સર્પગૃહમ અપી અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન 3, ઉદાહરણ અનુસાર વાક્ય જોઈને વાક્યોની રચના કરો. જેમ કે પેલું વાક્ય થશે, મંદિરમ અસ્તિ મંદિરાણી સંતિ. બીજું, અધિવેશનમ ભવતિ અધિવેશનાની ભવંતિ. ત્રીજું, યાત્રિકઃ આગચ્છતિ યાત્રિણઃ આગચ્છન્તિ. ચોથું, ખગઃ નીડે નિવસતિ ખગાઃ નીડે નિવસન્તિ. અને પાંચમું, સ્વચ્છ માર્ગઃ વર્તન્તે અને સ્વચ્છ માર્ગાઃ વર્તન્તે. આ પ્રકારે આપણે ખાલી જગ્યાઓ પૂરી દઈશું.
ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ઉદાહરણ અનુસાર મૌલિકતા સભર વાક્યો બનાવો. જેમ કે સીતા રામસ્ય પત્ની અસ્તિ. એવી રીતે માલા મૌલિકસ્ય ભગિની અસ્તિ. બીજું, સા કલ્પેશસ્ય માતા અસ્તિ. ત્રીજું, ગીતા ચેતનસ્ય અધ્યાપિકા અસ્તિ. ત્યાર પછી ચોથું વાક્ય છે એષા બાલકસ્ય સખી અસ્તિ. પાંચમું, રામઃ દશરથસ્ય પુત્ર અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન 5, શિક્ષક જે બોલે તે ધ્યાનથી સાંભળો અને અહીં સુવાચ્ય અક્ષરે લખો. તો ચાલો આપણે કેટલાક વાક્યો છે તેનું શ્રુતલેખન કરીએ. જેમ કે અહમ રાજકોટ નગરે વસામી. બીજું, ગાંધીનગરે બહુની દર્શનીય સ્થાનાની સંતિ. ગાંધીનગરે અક્ષરધામ મંદિરઃ સંતિ. ગાંધીનગરે બહવઃ પાદપાઃ સંતિ. ગાંધીનગરે વિશાલાઃ સ્વચ્છ માર્ગાઃ સંતિ. ત્યાર પછી પ્રશ્ન 6, સુભાષિત પ્રસ્તુત સુભાષિત આધારે પ્રશ્નોના જવાબ આપો. જેમાં સુભાષિત છે મતયો યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાઃ, શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વૈનરાઃ. ચાલો પેલો પ્રશ્ન જોઈએ. યત્ર મતયઃ ગચ્છન્તિ તત્ર કે ગચ્છન્તિ. તો યત્ર મતયઃ ગચ્છન્તિ તત્ર વાનરાઃ ગચ્છન્તિ. બીજું, નરાઃ કુત્ર ગચ્છન્તિ. તો શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ નરાઃ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 6 રમણીયા નગરી ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.